સતકલ સાહેબ, સતકલ સાહેબ, સતકલ સાહેબ. તો આપણે આજના કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય ચેનલની અંદર આજે આપણે નાડી વિસ્તાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જગતમાં આપણને અનેક પ્રકારના જ્ઞાન જાણવા મળે છે, પરંતુ તેનો અનુભવ કરતાં કરતાં આપણને કોઈ ચોક્કસ વસ્તુતા પ્રાપ્ત થતી નથી અને ચોક્કસ પરિણામ પણ મળતું નથી. તો એવી રીતે માણસ જીવનભર આ વસ્તુ સાચી, તે વસ્તુ સાચી એમ કરીને મનુષ્ય પોતાનું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી એને કોઈ શેડો મળતો નથી. તો આપણને નાડી વિસ્તાર વિશે ગ્રંથની અંદર સમજ આપવામાં આવી છે, તો તેના વિશે આપણે વાત કરીએ. વાત ખૂબ ગુહ્ય છે, વાત ખૂબ અનુભવ કરાવવાની છે, અને જે હું વાત કરી રહ્યો છું કે જે કંઈક લખ્યું છે તે વસ્તુ કોઈ જાણે, અનુભવે અને પારખી શકે તેના વિશે આ જ્ઞાન છે. નકર માત્ર સાંભળી લઈ અને અનુભવી ના શકે તો જરા પણ આ જ્ઞાન કામ લાગે એમ નથી. અને કદાચ માણસ કોઈ આ વસ્તુ પારખી જાય, જાણી જાય તો તીક્ષ્ણ જ્ઞાની બની શકે, એમ પંડિત બની શકે એવું આ જ્ઞાન છે. તો શાંતિથી વિચારીને આ વસ્તુ આપણે જાણવાની છે, સાંભળવાની છે, અનુભવવાની છે. અને એ વસ્તુને આપણે અનુભવ જ જ્યાં સુધી ના કરીશું, પારખ શક્તિ જ્યાં સુધી આપણને ના આવે ત્યાં સુધી, પકડમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણું કોઈ આમાંનું કોઈ અર્થ રહેતો નથી. તો ચાલો આપણે નાડી વિસ્તાર વિશે વાત કરીએ. આપણા શરીરની અંદર નાભી છે, તે શરીરનો મધ્ય ભાગમાં આવેલી છે. આપણને બધાને ખબર છે નાભી આપણા શરીરના મધ્ય ભાગમાં આવેલી છે. તેને કુંડલી કહેવાય છે. કુંડલી, ત્યાં પ્રકૃતિનો વાસ છે. જ્યાં આપણા શરીરના મધ્ય ભાગમાં નાભી છે તેને કુંડલી કહેવાય છે, અને ત્યાં પ્રકૃતિનો વાસ છે. તે અંગ સર્પાકાર છે. તેની સાથે 72,000 નાડી જોડાયેલી છે. જે આપણી નાભી છે એની સાથે આપણા શરીરની 72,000 નાડી જોડાયેલી છે. 72,000 નાડીઓમાં 10 નાડી મોટી છે. 72,000 નાડીમાં 10 નાડી મોટી છે. તે વિજ્ઞાન પણ આપણે સાબિત કરી બતાવે છે. અને આપણે ભણેલા ગણેલા હોય તો વિજ્ઞાન પણ આપણને કઈ નાડી મોટી છે તે આપણને ખબર છે. તેને 3 નાડી તેમાંથી પણ મોટી છે. 10માંથી 3 નાડી સૌથી મોટી છે. મોટામાં મોટી છે તેનું નામ ઇંગલા પિંગલા. 2 નાડી મોટામાં મોટી નાડી છે, ડાબે જમણી. એને ઇંગલા પિંગલા નાડી કહેવામાં આવે છે. તેનું ઇંગલા પિંગલા અને બંને ભેગી થાય, આ નાડી બંને ભેગી થાય તો એને સૂક્ષ્મણા કહેવામાં આવે છે. શરીરમાં 10 નાડી મોટી છે. તેનું સ્થાન 2 હાથમાં, જે મોટી નાડી જે છે બીજી તેની વિશે વાત કરે છે. તો 2 મોટી નાડી 2 હાથમાં, બંને હાથમાં 1-1, પગમાં 1-1. નાભી સ્થાને છે, એક ઉપસ્થાને છે. એક વંક નાડી છે. તે સિવાય 3 મોટી નાડીના નામ નાસિકાની જમણી બાજુ પિંગલા અને નાસિકાની સૂર્ય નાડી કહેવાય છે, અને નાસિકાની ડાબી બાજુ ઇંગલા નાડી કહેવાય છે.
ઈંગલા નાડી ચંદ્ર નાડી કહેવાય છે. જે ડાબી બાજુની આપણી નાડી છે એ ચંદ્ર નાડી કહેવામાં આવે છે. બરાબર વસ્તુને ધ્યાનથી સાંભળજો તો આપણને પાછળ જતા એનો જે ખુલાસો આવશે તેમાં આપણને સમજવાનું વિચારનું ઓછું રહેશે. બંને શ્વાસ સરખો ચાલે, બંને નાડીનો શ્વાસ સરખો ચાલે તેને સૂક્ષ્મ નાડી કહેવામાં આવે છે. ઈંગલા અને પિંગલા, ડાબી અને જમણી બંને નાડી સરખી ચાલે ત્યારે એને સૂક્ષ્મ નાડી કહેવામાં આવે છે. ઘણી વખત આપણને ધર્મ માર્ગની અંદર સાંભળવા મળે છે કે સૂક્ષ્મ નાડી ખુલે તો જ આપણને કર્તા સાથે, માલિક સાથે સુરતા લાગે, નકર સુરતા લાગે નહીં. તો આ બંને નાડી એક સરખી ચાલે તો સૂક્ષ્મ નાડી ખુલે છે. એનો ખુલાસો આ ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. જેને પરમ ગુરુની કૃપા થાય તેને જ આ સમજાય છે. જેને આ વસ્તુ ઈંગલા પિંગલા અને સૂક્ષ્મ નાડી પારખવાની જેના ગતિ મળે છે તે જ આ વસ્તુને પારખી શકે. પરમ ગુરુની ગતિ મળી, પરમ ગુરુનું આપણા પ્રત્યે લાગણી થાય તો જ આ વસ્તુ પારખી શકાય તેમ છે. અને તે સૂક્ષ્મ ખોલી શકે, માણસમાં એટલી તાકાત હોવી જોઈએ કે એ સૂક્ષ્મને ખોલી શકે એવી ગતિ એને હોવી જોઈએ. ઈંગલા નાડીમાં 36,000 નાડીઓનો સમાવેશ થાય છે. હવે બીજી વસ્તુ છે, ઈંગલા નાડીની અંદર 36,000 નાડીઓ. આપણે 72,000 નાભીની વાત કરી, તેમાંથી જમણી બાજુ 36,000 નાડી ઈંગલા નાડીની અંદર સમાવેશ થાય છે. અને પિંગલા નાડીમાં 36,000 અને ઈંગલા નાડીમાં 36,000 નાડીનો સમાવેશ થાય છે. ડાબી બાજુ 36,000, જમણી બાજુ 36,000 નાડીનો સમાવેશ થાય છે. તેથી એકતા ત્રિકુટી સ્થાને એક થતા સૂક્ષ્મ નાડી ખુલે છે અને તેનો છેડો બ્રહ્મરુદ્રામાં, એનો છેડો છે, બંને નાડી ચાલે અને એનો છેડો બ્રહ્મરુદ્રમાં ભેગો થાય, બ્રહ્મરુદ્રમાં ભેગો થાય છે. જે ચેતન અંશની એકતા થાય છે, ચેતન અંશની એકતા થાય છે. ત્રિકુટી સ્થાને એક થતા સૂક્ષ્મ થાય છે અને તેનો છેડો બ્રહ્મરુદ્રમાં જ્યાં ચેતન અંશની એકતા થાય છે ત્યાં સોહમનું સ્થાન છે. પરમ ગુરુ આપણને સમજાવ્યું છે, ગ્રંથની અંદર આપણે જાણ્યું, આગલા ભાગોની અંદર પણ આપણે જાણ્યું કે ઓહંગ અને સોહંગ વિશે જે આપણે પ્રભાત મંગળ પદમાં પણ ખુલાસો કરવામાં આવ્યો, ગ્રંથમાં પણ ઘણી જગ્યાએ ખુલાસો કરવામાં આવ્યો છે. ઓહંગ લેતો શ્વાસ એ આપણો જીવ કે અંશ છે. સોહંગ એ ખુદ કરતા માલિક વિશે આ શબ્દ છે. તો આપણે પ્રકૃતિ સ્થાને સોંગનું પણ સ્થાન, જે સૂક્ષ્મ નાડી ભેગી થાય છે ત્યાં સોંગનું સ્થાન છે, ત્યાં આવેલું છે, ત્યાં એનું સ્થાન આવેલું છે બ્રહ્મરદ્રની અંદર. લેવાતા પ્રણવમાં સત્વગુણ રહેલો છે. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે સત્વગુણ રહેલો છે અને અગ્નિ તત્વનો વાસ રહેલો છે. જો કોઈ સ્થિર કાર્ય કરવું હોય, અગર ચંદ્ર વિશે જવું હોય તો અને નાડી વિરુદ્ધમાં જતી હોય તો, જલ્દી જવું હોય તો લેવાતા શ્વાસે પગ ઉપાડવો. ચંદ્ર યોગમાં, ચંદ્ર નાડીમાં આપણે કોઈ કામ માટે જવું હોય, જલ્દી જવું હોય અને વિરુદ્ધમાં નાડી ચાલતી હોય, ધારો કે જમણી નાડી ચાલતી હોય અને આપણે ચંદ્ર નાડીમાં જવું છે તો લેવાતા શ્વાસે પગ ઉપાડવો અને લેવાતા શ્વાસે મૃત કરવું ચાલવા માટેનું. ધારો કે ઘરમાંથી બહાર જવું છે તો લેવાતા શ્વાસે પગ બહાર મૂકવું અને સૂર્યના કામ કરવા હોય તો મુકતા શ્વાસે પગ, જમણી નાડી ચાલે તો સૂર્ય નાડી ચાલે તો મુકતા શ્વાસે પગ બહાર મૂકી અને જવું. આવું આપણને જણાવે છે. ચંદ્ર નાડી શક્તિરૂપ છે. ચંદ્ર નાડી જે છે આપણી
ડાબી એ શક્તિરૂપ છે, તેનો વાસ નાસિકાની ડાબી બાજુ રહેલો છે. સૂર્યનાળી શિવરૂપ છે, તેનો વાસ નાસિકાની જમણી બાજુ રહેલો છે. નાસિકાની બંને ધારે બે સરખી નાડી અને તેને બંને ધારે બે સરખી નાડી ચાલે તેને સૂક્ષ્મ નાડી કહેવામાં આવે છે. બંને નાકમાંથી એક સરખો પ્રણવ શ્વાસ નીકળે તે નાડી અગ્નિતત્વનો વાસ, જ્યારે સૂક્ષ્મ નાડી ચાલતી હોય ત્યારે બંને નાકે જ્યારે શ્વાસ ચાલતો હોય ત્યારે અગ્નિતત્વનો વાસ હોય છે. એટલે તેમાં આ બાજુના જગતના તરફના કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. તો અમુક ટાઈમે આપણે એમ કહીએ છીએ કે હું કામ માટે ગયો પણ મારું કોઈ કામ થયું નહીં, પણ જ્યારે અગ્નિતત્વ ચાલતું હોય તે સંજોગની અંદર આપણે ઘરથી કે કોઈ મુહૂર્ત કરીએ કામનું તો આપણને સફળતા મળતી નથી. લક્ષ વજન માટે લાભદાયક છે. જ્યારે આ સૂક્ષ્મ નાડી ચાલતી હોય તો આપણે બેસીને ભગવાનનું નામ લેવા માટે એ વસ્તુ સારી, એ તત્વ સારું છે, એ નાડી સારી છે, આવું આપણને જણાવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 તત્વો આપણા જગતની અંદર કે આપણા શરીરની અંદર છે. તત્વોમાં વહેશે. દરેક તત્વના 5 કળા, દરેક તત્વની 5 કળા રહેલી છે. 25 પ્રકૃતિ જેને કહેવામાં આવે છે. તેથી તેની ગણતરી વિસ્તાર નીચે મુજબ છે. હવે પછી આપણે 5 તત્વની 25 કળા, 25 પ્રકૃતિ વિશે આપણે જાણીએ અને અનુભવીએ. ઈંગલા પિંગલા નાસિકાની ડાબી બાજુ અટક્યા સિવાય મધ્યધારે ચાલે પૃથ્વી તત્વ કહેવામાં આવે છે. ઈંગલા અને પિંગલા નાસિકાની આજુબાજુ અડ્યા સિવાય ડાયરેક્ટ પ્રણવ મધ્ય ભાગે ચાલે. આપણી નાકની બંને સપાટીને અડ્યા વગર મધ્ય ભાગમાં સીધો જ બહાર જાય પ્રણવ, તો તે 12 આંગળ સુધી આગળ જાય છે. તેનો રંગ પીળો હોય છે. તેને પૃથ્વી તત્વ કહેવામાં આવે છે. પૃથ્વી તત્વ જ્યારે ચાલતું હોય ત્યારે આ રીતે 12 આંગળ સુધી આપણું શ્વાસ નાસિકાથી બહાર જાય છે. તેનો રંગ પીળો છે. પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે કોઈ પણ વસ્તુ ખાય અને સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે આપણા નાડીની અંદર કે શરીરની અંદર પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે આપણને કોઈ પણ વસ્તુ ખાઈએ તો ખૂબ સ્વાદ લાગે છે. વૃત્તિઓ શાંત થાય, આપણને મન શાંત થાય છે, આપણને સંતોષ મળે છે, મન શાંત રહેશે. ગુણ પૃથ્વી તત્વનો છે. જ્યારે આપણને કોઈ ગુસ્સો નથી આવતો, ક્રોધ નથી આવતો, મન શાંત હોય ત્યારે આપણા શરીરમાં પૃથ્વી તત્વ ચાલતું હોય છે. નાસિકાની નીચલી ધારે શ્વાસ ચાલે છે, તેને જળ તત્વ કહેવામાં આવે છે. નાસિકાની નીચલી ધારે અડીને જ્યારે શ્વાસ ચાલે ત્યારે જળ તત્વ કહેવામાં આવે છે. તેનો આકાર ધનુષ્ય આકાર જેવો છે. તેનું માપ 16 આંગળથી, નાકથી બહાર નીકળ્યા પછી 16 આંગળ સુધી શ્વાસ બહાર નીકળી જાય છે. એનો આકાર ધનુષાકાર જેવો છે. તેનો સ્વાદ મધુરો છે અને રંગ સફેદ છે. જળ તત્વનો રંગ સફેદ છે. તો આ પ્રમાણે પૃથ્વી અને જળ તત્વની આપણને જ્યારે શરીરમાં પ્રાણમાં ચાલતો હોય ત્યારે કેટલા આંગળ સુધી બહાર નીકળે તેની આપણને બંને પૃથ્વી અને જળની આપણને વાત ખુલાસો કર્યો. એનો રંગ વિશે પણ પૃથ્વીનો પીળો અને જળનો સફેદ રંગ વિશે પણ આપણને ખુલાસો કરવામાં આવ્યો છે. હંમેશા મનમાં આનંદ આવે. જ્યારે જળ તત્વ ચાલતું હોય તો આપણા મનમાં આનંદ આવે છે. સારા સ્વાદવાળું લેવાનો ભાવ થાય છે અને વસ્તુ ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.
ગમે તેટલું ખાય પણ આપણને હજુ ખાયા જ કરું એવું આપણને ઈચ્છા થાય છે. પણ અભાવ થતો નથી, તેમાં સત્વગુણ સદાય વર્તમાન રહે છે. હવે અગ્નિતત્વ વિશે વાત કરીશું. અગ્નિતત્વ નાસિકાની ઉપલી ધારે ચાલે છે. તેનો રંગ લાલ છે. તેનું માપ 4 આંગળ, અહીંથી નીકળીને 4 આંગળ સુધી એ બહાર જાય છે. અને અગ્નિનું તત્વનું ચાલતું હોય ત્યારે મનમાં તમોગુણ, ક્રોધ, ગુસ્સો આવે છે, એવા વિચાર આપણને આવે છે. તો અમુક વખતે માણસ શાંત હોય, અમુક વખતે એને ખાવાની ઈચ્છા થાય, અમુક વખતે ક્રોધમાં આવી જાય. આપણા શરીરની અંદર સમયાંતરે તત્વો બદલાતા રહે છે. એક ધારું કોઈ તત્વ ચાલતું નથી, એના કારણે આવું બને છે. અગ્નિ તત્વ ચાલે ત્યારે શરીરમાં આળસ, નિંદ્રા આવે છે. આપણને ક્યારે આળસ આવે, ક્યારે નિંદ્રા આવે, ક્યારે ખાવાનો ભાવ થાય, ક્યારે પીવાનો ભાવ થાય, અને આપણને ઊંઘ, આળસ, નિંદ્રા ક્યારે આવે એનો ખુલાસો પરમગુરુ આપણને કરે છે. મનમાં આળસ, કલેશ, ચિંતા રહે છે. તેનો સ્વાદ તીખો છે. તો અગ્નિ તત્વના ગુણ છે આવા. હવે વાયુ તત્વ વિશે વાત કરીએ તો વાયુ તત્વથી નીકળેલો શ્વાસ કાન તરફ વહે છે. કાન તરફ વહે છે. વાયુ તત્વનો નીકળતો હોય ત્યારે શ્વાસ કાન તરફ ગતિ કરે છે. તેનું પ્રમાણ 8 આંગળ, અહીંથી નીકળીને 8 આંગળ સુધી એ આગળ વધે છે. તેનો રંગ લીલો છે. તેનો ગુણ રજોગુણ છે. જ્યારે વાયુ તત્વ ચાલતું હોય ત્યારે આપણને કોઈ ગાવાની ઈચ્છા થાય, મોજ આવે, આનંદ આવે. જ્યારે પવન તત્વ ચાલે ત્યારે ચિત્તમાં ચપળતા રહે, એટલે કે ઘેરથી બહાર, બહારથી ઘરે આવવા નીકળવા તાલાવેલી થાય છે. વહેલો જાઉં, વહેલો આવું, વહેલો જાઉં, વહેલો આવું, એવું તાલાવેલી થાય છે. સ્વાદ ચરકો છે. આ પ્રમાણે વાયુ તત્વ ચાલે છે. તે અનુભવ કરતો સિદ્ધ થાય, અનુભવ કરીએ તો સિદ્ધ થાય છે કે અંદર બાર માણસ જ્યારે કરતો હોય ત્યારે આપણે બી સમજી જવાનું કે ભાઈ અત્યારે મારે વાયુ તત્વ ચાલુ રહેલું છે, હોવું જોઈએ. તો આ બધી પારખવાની વાત છે, તત્વ પારખવાની વાત છે. અને જે તે કામ કરવું હોય ત્યારે તત્વ પારખેલા હોય તો આપણને એ જીવનમાં કામ આવશે. જ્યારે પવન તત્વ ચાલે ત્યારે ચિત્તમાં ચપળતા રહે છે. ઘરથી બહાર અને બહારથી ઘરે આવવા નીકળવાની તાલાવેલી થાય છે. તેનો સ્વાદ ચરકો છે. આ પ્રમાણે વાયુ તત્વ ચાલે છે. તે અનુભવ કરતા સિદ્ધ થાય છે. ઉપરના 4 તત્વોની સંગમાં આકાશ તત્વ ચાલે છે. એટલે કે નાસિકાની ચારે બાજુ ભરાઈને શ્વાસ ચાલે છે. આકાશ તત્વ જ્યારે ચાલે તો નાકની ચારે બાજુ ભરાઈને આકાશ તત્વ ચાલે છે. એટલે નાસિકાની ચારે બાજુ ભરાઈને, નાક ભરાઈને એ શ્વાસ ચાલે છે. તેનો રંગ શ્યામ છે અને બહાર નીકળે તો તેનો કોઈ પ્રકાર રહેતો નથી. અને આકાશ તત્વ જ્યારે ચાલે તેનો સ્વાદ ફિક્કો છે. તેનું માપ 2.5 આંગળ, નાક ભરીને શ્વાસ બહાર નીકળે છે અને 2.5 આંગળની અંદર ફેલાઈ જાય છે, એટલું એનું માપ છે. તો આંગળ છે આ તેનો સ્વભાવ કોઈ પણ કામ કરવાની ઈચ્છા થતી નથી, એવો આકાશ તત્વનો સ્વભાવ છે. આપણને ચીડિયા પણ આવી જાય, કોઈ પણ કામ કરવાની ઈચ્છા રહેતી નથી. તો એ જે ગુણ છે એ આકાશ તત્વના ગુણ છે. આ લક્ષણ આકાશ તત્વના છે. ઉપરના તત્વો એક ઘડી એ બદલાય છે. 24 મિનિટની એક ઘડી એ પ્રમાણે એક ઘડીએ આ તત્વો આપણા શરીરમાં બદલાયા કરે છે. તેનો આધાર વિચાર પર ચાલે છે. ક્યારે કયું તત્વ ચાલવું એ આપણા શરીરમાં કેવા પ્રકારનું આપણે કામ કરીએ છીએ, કેવા પ્રકારનો આપણે વિચાર કરીએ છીએ અને આપણે શું વિચારી રહ્યા છીએ તેના પર આ તત્વો ચાલે છે. 24 કલાકની અંદર 60 ઘડી થાય છે. એટલે કે દિવસના 12 વખત અને રાત્રિના 12 વખત તત્વોની બદલાય છે.
તત્વને સ્વાદી અવસ્થા કહેવામાં આવે છે. અંતઃકરણ રહે છે. જ્યારે પૃથ્વી તત્વ ચાલે ત્યારે 50 પલ ચાલી શકે છે. 50 પલ સુધી પૃથ્વી તત્વ ચાલી શકે છે. જળ તત્વ ચાલે ત્યારે 40 પળ, અગ્નિ તત્વ ચાલે ત્યારે 30 પળ અને વાયુ તત્વ ચાલે ત્યારે 20 પળ ચાલી શકે છે. એના તત્વોનું માપ પણ કેટલો સમય ચાલે એ તત્વ પ્રમાણે તેનું માપ અલગ અલગ છે. આ પ્રમાણે તત્વનું બળ છે. આકાશ તત્વનું બળ 10 પળ રહેલું છે. તેનું સૂક્ષ્મણામાં વાસ છે, માટે સૂક્ષ્મણા ચાલે ત્યારે લક્ષ ભજન ઉધર્વ ગતિએ દ્વારા કરવું જોઈએ, સિવાય બીજું કાંઈ કરવું નહીં. જ્યારે આકાશ તત્વ ચાલે ત્યારે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. મતલબ આપણે લક્ષ્ય ભજન કરવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. અને કોઈ પદાર્થનું કામ કરવાથી હાનિ થાય છે અથવા કોઈ કામ કરવા જઈએ તો આપણને નુકસાન થાય છે, હાનિ થાય છે, સફળતા મળતી નથી એવું આપણને જણાવે છે. આ પાંચે તત્વોના ફળ અને બલની વિધિ સમજાવી જે કોઈ ભગવતીજન સદગુરુની કૃપાથી સુરતા રાખીને અનુભવ કરે તો પદાર્થના સારા અગર નરસા કામમાં વિજય મેળવે છે. આજે મેં 5 તત્વની જે પારખની વાત કરી એ જે કોઈ ભક્તજન આ તત્વને પારખી શકે, જાણી શકે અને તો લાભ નુકસાનને પારખી શકે છે અને નુકસાન કે લાભ વિશે એને ખબર પડી શકે છે. તો આપણા જીવનની અંદર આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ કે હું આ રીતે જ્યારે પ્રવાસ ગયો ત્યારે આવી રીતે નુકસાન થયું, નિષ્ફળતા મળી, મારું કામ નથી થયું, કે એ પ્રમાણે આપણે દિવસનાથી માંડીને 24 કલાકની અંદર આપણે અનેક પ્રકારના નોકરી, ધંધા, વ્યવહારમાં બધા કામ કરતા હોઈએ છીએ. તો એમાં આપણને સફળતા નિષ્ફળતા મળવાનું કારણ કે એના તત્વમાં આપણે વિરુદ્ધ દિશામાં કામ કરીએ તો આપણને સફળતા મળતી નથી એવું અહીંયા સાબિત કરવામાં આવે છે. દિવસના પૃથ્વી તત્વ ચાલે તો દિવસે લાભ થાય, દિવસની અંદર પૃથ્વી તત્વ ચાલે તો લાભ થાય, રાત્રે જળ તત્વ ચાલે તો લાભ થાય, અગ્નિ તત્વ અને વાયુ તત્વ ગમે ત્યારે ચાલે તો નુકસાન થાય છે, અને આકાશ તત્વ ચાલે તો શરીરનો નાશ થાય છે. આકાશ તત્વ ચાલે તો આપણે અકસ્માત થઈ શકે છે, શરીરનો નાશ થઈ શકે છે એવું સૂચવે છે. પૃથ્વી તત્વ ચાલે ત્યારે સૂર્ય પૂર્વ દિશામાં જવાથી લાભ થાય છે. કયું તત્વ ચાલે ત્યારે કઈ દિશામાં જવાથી લાભ થાય છે તે પણ અહીંયા કહેવામાં આવ્યું છે. તો પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે આપણે પૂર્વ દિશામાં જવાથી લાભ થાય છે. જળ તત્વ ચાલે ત્યારે દક્ષિણ દિશા તરફ જવાથી આપણને લાભ થાય છે, અને અગ્નિ તત્વ ચાલે ત્યારે પશ્ચિમ દિશામાં જવાથી લાભ થાય છે, અને વાયુ તત્વ ચાલે ત્યારે ઉત્તર દિશામાં જવાથી લાભ થાય છે. આમ આકાશ તત્વ ચાલે ત્યારે એક દિશામાં જવું નહીં, હાનિ થાય છે. તો આવું નહીં, આ બાબત સ્વરનો જાણકાર જ જાણી શકે છે. જે તત્વને પારખી શકે, જે નાડીને પારખી શકે અને જે ભેદ જાણી શકે તે સ્વરનો જાણકાર કહેવાય. તે જ આ વસ્તુને પારખી શકે છે, લાભ નુકસાન પારખી શકે છે. તો અમે ગમે એટલી વાત કરું કે તમે વાત મારી સાંભળો, પણ આપણને જે કંઈક તત્વની પારખ કે નાડીની પારખ કે આપણને ખ્યાલ ના આવે ત્યાં સુધી આ જ્ઞાન જાણ્યું છે છતાં આપણે એને કોઈ અનુભવ કરી શકતા, એનો લાભ મેળવી શકતા નથી. તો દિશાનો ભેદ છે અને તે દિશાઓ ભેદ લાભની બાબત નક્કી કહી શકે છે. સ્થિર કામ માટે મકાન ખાતમુહૂર્ત કરવું હોય, વાસ્તુ પૂજન કરવું હોય, નવી દુકાન ખોલવી હોય, જમીન લેવી હોય વગેરે પૃથ્વી તત્વ ચાલતું હોય તો ખરીદવું વગેરે ચાલતા કામ
કરવા હોય તો ધાતુ ખરીદવા માટે, સોનું રૂપું ખરીદવા, લોખંડ ચાંદી ખરીદવા વગેરે ખરીદવું હોય તો અગ્નિ તત્વમાં કરવું જોઈએ, તો આપણે લાભ થઈ શકે છે. આકાશ તત્વ ચાલતું હોય ત્યારે કોઈ પણ પ્રકારનું કામ કરવું જોઈએ નહીં, નુકસાન થઈ શકે છે. તો જીવનમાં માણસ સફળતા નિષ્ફળતા મળતા હોય તેના તત્વો સાથે પણ આવા ભેદ રહેલા છે, એટલે માણસ નિષ્ફળ જાય છે. સોમવારે જળ તત્વ ચાલે અને મૃત કરો તો કાર્ય સફળ થાય છે. બુધવારે પૃથ્વી તત્વ ચાલે અને મૃત કરે તો કાર્ય સફળ થાય છે. ગુરુવારે પવન તત્વ ચાલે અને મૃત કરો તો કાર્ય સફળ થાય છે. શુક્રવારે અગ્નિ તત્વ ચાલે અને કાર્ય કરો તો કાર્ય સિદ્ધ થાય છે. આમ 4 તત્વ ચાલે અને વાર ચંદ્ર નાડીના સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એ 4 ચંદ્ર નાડીના વાર છે. આ 4 દિવસ ચંદ્ર નાડી ચાલતી હોય ને એ સોમવાર, બુધવાર, ગુરુ અને શુક્રવાર દિવસ હોય તો 4 દિવસ ચંદ્ર નાડીના છે, ચંદ્ર નાડી ચાલતી હોય અને આ વાર હોય ઉપર કહ્યા પ્રમાણે તો એ ચંદ્રવાર કહેવામાં આવે છે. રવિવાર સૂર્યનાડી ચાલતી હોય અને અગ્નિ તત્વ ચાલતું હોય, મંગળવારે વાયુ તત્વ ચાલતું હોય અને શનિવાર આકાશ તત્વ ચાલતું હોય તો આપણને કાર્ય સફળતા મળે છે. ચંદ્રનાડી અને સૂર્યનાડીનો તત્વો પર પ્રમાણે કહ્યા તે પ્રમાણે કંઈ કાર્ય કરો તો આપણને સફળતા મળે છે. ગુદાય પૃથ્વી તત્વ રહેલો છે લિંગ સ્થાને. જળ તત્વ ઉદરમાં વાયુ તત્વ છે અને મુખમાં અગ્નિ તત્વોનું રહેલા છે. શરીરમાં આકાશ તત્વનો વાસ છે. ઉપર પ્રમાણે તત્વ નાડી વિશે કહ્યું તે વિરુદ્ધમાં જો કોઈ કાર્ય કરે તો નુકસાન થાય છે. તો આ પ્રમાણે આપણને જે ગ્રંથની અંદર બતાવ્યું છે તે પ્રમાણે આ 5 તત્વની જે કંઈ વિગતવાર વાત હતી, લાભ નુકસાન અને કઈ તત્વ ચાલે, કઈ દિશામાં જવું, કેવા કામ કરવા તો સફળતા મળે, ચંદ્રનાડીના દિવસો કયા, સૂર્યનાડીના દિવસો કયા, તો વિશે આપણને ખુલાસો કરવામાં આવ્યો. હવે પછી આપણે વિગતવાર સૂર્ય અને ચંદ્રનાડીની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે હવે મતલબ કે સૂર્યનાડી સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કેવી રીતે ચંદ્રનાડીના યોગ આવે અને સૂર્યનાડીનો યોગ કેવી રીતે આવે તેના વિશે હવે આગળ આપણે ખુલાસો કરીશું. તો આગળ તમે ક્રમશઃ આગળ તમે જાણવા માગતા હોય તો ક્રમશઃ આગલા ભાગ વિશે તમે જાણતા રહેશો અને વિચારતા રહેશો, અનુભવતા રહેશો. અને આ જે વાત આપણે કરી તેને તમે પારખવાની કોશિશ કરશો, જાણવાની કોશિશ કરશો. આપણા જીવનમાં દરેક પળમાં સફળતા મળવી હોય તો આપણને આ વસ્તુની ખૂબ જરૂર છે, જાણવાની ખૂબ જરૂર છે. અને તો જ આપણને જીવનમાં ચોક્કસ સફળતા મળશે. તો જે અનુભવ કરે એને પંડિત કહેવાય. તો આપણે પણ અનુભવ કરજો. તો આ પ્રમાણે આપણી આ વાત આજે પૂરી કરીએ છીએ. સત્કલ સાહેબ, સત્કલ સાહેબ, સત્કલ સાહેબ.